कुंद कुंद शतक। सुर असुर नरपति वंद्यने प्रविनष्ट घाती कर्मने प्रणमन करूं धर्म करता तीर्थ श्री महावीर ने। आ हूँ सुरेन्द्रो असुरेन्द्रो અને નરેન્દ્રોથી જે વંદિત છે અને ઘાતી કર્મમળ જેમણે ધોઈ નાખેલ છે એવા તીર્થરૂપ અને ધર્મના કર્તા શ્રી વર્ધમાન સ્વામીને પ્રણમું છું. અરહંત સિદ્ધાચાર્ય અધ્યાપક શ્રમણ પરમેષ્ટિ જે પાજેય છે આત્મામહી આત્મા શરણ મારું ખરે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પંચ પરમેષ્ઠી ભગવાન આત્માની જ અવસ્થાઓ છે. તેથી મારા માટે તો એક ભગવાન આત્મા જ શરણ છે. સમ્યક્ સમ્યક જ્ઞાન સત્ચારિત્ર સતપ ચરણ જે ચારે છે આત્મામહી આત્મા શરણ મારું ખરે. આત્મા શરણ મારું ખરે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ આ ચાર આરાધનાઓ પણ આત્માની જ અવસ્થાઓ છે. તેથી મારા માટે તો એક આત્મા જ શરણ છે. તાત્પર્ય એ છે કે નિશ્ચયથી વિચાર કરો તો એકમાત્ર નિજ ભગવાન આત્મા જ શરણ છે. કારણ કે આત્માના આશ્રયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. નિર્ગ્રંથ છે, નિષ્કામ છે, નિઃક્રોધ જીવ નિર્માન છે. નિઃશલ્યતે મનિરાગ નિર્મદ સર્વ દોષ વિમુક્ત છે. ભગવાન આત્મા પરિગ્રહથી રહિત છે, રાગથી રહિત છે, માયા મિથ્યાત્વ અને નિદાન શલ્યોથી રહિત છે, સર્વ દોષોથી મુક્ત છે, કામ ક્રોધથી રહિત છે અને મદમાનથી પણ રહિત છે. નિર્દંડ ને નિર્દ્વંદ્વ નિર્મમ નિઃશરીર નિરાગ છે. નિર્દોષ નિર્ભય નિરવલંબન આત્મા નિર્મૂઢ છે. ભગવાન આત્મા હિંસાથી પાપોરૂપ દંડથી રહિત છે, માનસિક દ્વંદ્વોથી રહિત છે, મમત્વ પરિણામથી રહિત છે, શરીરથી રહિત છે, આલંબનથી રહિત છે, રાગથી રહિત છે, દોષોથી રહિત છે, મૂઢતા
અને ભયથી પણ રહિત છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે. કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે, પરમાણુ માત્ર નથી અરે. દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું. કંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે. નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનો ગ્રહણ લિંગ થકી નહીં. હે ભવ્ય, તું જીવને રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોને ગોચર નથી એવો ચેતના જેનો ગુણ છે એવો શબ્દરહિત, કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો અને જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો જાણ. ये जीव केम ग्रहाय जीव ग्रहाय छे प्रज्ञा वडे. પ્રજ્ઞાથી જમ જુદો કર્યો ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. શિષ્ય પૂછે છે કે તે શુદ્ધ આત્મા કઈ રીતે ગ્રહણ કરાય. આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે પ્રજ્ઞા વડે તે શુદ્ધ આત્મા ગ્રહણ કરાય છે. જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મજ મેળવે. અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મજ તે લે. અણશુદ્ધ આત્મજ તે લહે. શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. જીવ દ્રવ્ય જ્ઞાન પ્રમાણ ભાખ્યું જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે. ને જ્ઞેય લોકાલોક તેથી સર્વગત એ જ્ઞાન છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાન જ્ઞેય પ્રમાણ કહ્યું છે. જ્ઞેય લોકાલોક છે. તેથી જ્ઞાન સર્વગત અર્થાત સર્વવ્યાપક છે. દર્શન વળી નિત જ્ઞાનને ચારિત્ર સાધુ સેવવા. પડે ત્રણે
દ્રષ્ટિમાં. સાધુ પુરુષે દર્શન, જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યોગ્ય છે. વળી તે ત્રણેયને નિશ્ચય નહીંથી એક આત્મા જ જાણો. જમ પુરુષ કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે. પછી યત્નથી ધનાર્થીએ અનુચરણ નૃપતિનું કરે. અનુચરણ નૃપતિનું કરે. જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધઓ પણ એ રીતે. એનું જ કરવું અનુચરણ, પછી યત્નથી મોક્ષાર્થીએ. જેમ કોઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે, ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે, અર્થાત તેની સુંદર રીતે સેવા કરે છે, એવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવો, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું અને ત્યારબાદ તેનું જ અનુચરણ કરવું, અર્થાત અનુભવ વડે તન્મય થઈ જવું. સંસાર અર્ણવરુદ્રથી નિઃસરણ ઈચ્છે જીવ જે. ધ્યાવે કરમ ઇંધન તણા, દહનાર નિજ શુદ્ધાત્મને. જે જીવ ભયંકર સંસારરૂપી સમુદ્રથી પાર થવાનો ઈચ્છુક છે, તે જીવ કર્મરૂપી ઈંધનને બાળવાવાળા સ્વયંના શુદ્ધાત્માનું ધ્યાન કરે છે. કારણ કે શુદ્ધાત્માના ધ્યાનરૂપી અગ્નિ જ કર્મરૂપી ઈંધનને બાળવામાં સમર્થ થાય છે. તેથી મુમુક્ષુનું એકમાત્ર પરમ કર્તવ્ય નિજ શુદ્ધાત્માનું ધ્યાન જ છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાનુભવતે હને. તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પરદ્રવ્યો વિશે. નહીં વિહર પરદ્રવ્યો વિશે. હે ભવ્ય, તું મોક્ષ માર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત, અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર. અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તે મનુજ્ઞાન છે. રાગાદિ વરજન ચરણ છે, ને આજ મુક્તિ પંથ છે. જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક તો છે, તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે, અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે.
આ જ મોક્ષનો માર્ગ છે. છે તત્વરુચિ સમ્યક તત્વતણો ગ્રહણ સદજ્ઞાન છે. પરિહાર તે ચારિત્ર છે, જીનવર વૃષભ નિર્દિષ્ટ છે. તત્વરુચિ સમ્યક દર્શન છે, તત્વગ્રહણ સમ્યક જ્ઞાન છે, અને મોહ રાગ દ્વેષ અને પરપદાર્થોનો ત્યાગ સમ્યક ચારિત્ર છે, એવું જિનેન્દ્ર દેવોએ કહ્યું છે. જે જાણતો તે જ્ઞાન દેખે, તે દર્શન જાણવું. જે પાપ તે મજ પુણ્યનો, પરિહાર તે ચારિત કહ્યું. પરિહાર તે ચારિત કહ્યું. જે જાણે છે તે જ્ઞાન છે, જે દેખે છે તે દર્શન છે, અને પુણ્ય પાપના પરિહારને ચારિત્ર કહે છે. કારણ કે પુણ્ય ને પાપ બંને રાગ ભાવ રૂપ જ છે, અને ચારિત્ર વીતરાગ ભાવરૂપ હોય છે. જે જ્ઞાન ચરણ વિહીન ધારણ લિંગનું દ્રગહીન જે. તપચરણ જે સંયમ સુવિરહિત, તે બધુંય નિરર્થ છે. ચારિત્રહીન જ્ઞાન નિરર્થક છે. સમ્યક દર્શન વગર લિંગ ગ્રહણ અર્થાત નગ્ન દિગંબર દીક્ષા લેવી નિરર્થક છે, અને સંયમ વગર તપ નિરર્થક છે. સમ્યક જ્ઞાનની સાર્થકતા તદનુસાર આચરણમાં છે. તપ પણ સંયમીને જ શોભા દે છે, અને સાધુ વેશ પણ સમ્યક દૃષ્ટિઓનો જ સફળ છે. જે જ્ઞાન ચરણ વિશુદ્ધ ધારણ લિંગનું દ્રગ શુદ્ધ જે. તપ જે સંયમ તે ભલે થોડું મહાફળયુક્ત છે. ચારિત્રથી શુદ્ધ જ્ઞાન, સમ્યક દર્શન સહિત લિંગ ગ્રહણ અને સંયમ સહિત તપ જો કિંચિત પણ હોય તો મહાફળદાયક હોય છે. પરમાર્થમાં સ્થિત જે તપને કરે વ્રતને ધરે. સઘળુય તે તપ બાળને, વ્રત બાળ સર્વજ્ઞો કહે. વ્રત બાળ સર્વજ્ઞો કહે. પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેના તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળ તપ અને બાળ વ્રત કહે છે.
વ્રત નિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે. પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં, તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં, જેઓ પરમાર્થથી બાહ્ય છે, અર્થાત પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી, તેઓ નિર્વાણને પામતા નથી. થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્રદ્ધવું. સમ્યક્ત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિન દેવે કહ્યું. જે શક્ય હોય તે કરે, જે શક્ય ન હોય ન કરે, પરંતુ શ્રદ્ધાન તો સર્વનું કરે, કારણ કે કેવળી ભગવાને શ્રદ્ધાનયુક્ત જીવને સમ્યક દર્શન થાય છે એવું કહેલ છે. જીવાદિના શ્રદ્ધાનને સમ્યક્ત્વ ભાખ્યું છે જીને. વ્યવહારથી પણ નિશ્ચય આત્મા જ નિજ સમ્યક્ત્વ છે. આત્મા જ નિજ સમ્યક્ત્વ છે. જિનેન્દ્ર ભગવાને કહ્યું છે કે જીવાદિ તત્વોનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યક દર્શન છે અને સ્વયંના આત્માનું શ્રદ્ધાન નિશ્ચય સમ્યક દર્શન છે. હરે નિયમથી નિજ દ્રવ્યરત સાધુ સુદ્રષ્ટિ હોય છે. સમ્યક્ત્વ પરિણત વર્તતો દુષ્ટાષ્ટ કર્મોક્ષય કરે. જે શ્રમણ સ્વદ્રવ્યમાં લીન છે તે નિયમથી સમ્યક્ત્વ સહિત છે. સમ્યક્ત્વ સહિત તે શ્રમણ દુષ્ટાષ્ટ કર્મોનો નાશ કરે છે. બહુ કથનથી શું નરવરોગત કાળ જે સિદ્ધ્યા હો. જે સિદ્ધ છે ભવ્યો હવે સમ્યક્ત્વ મહિમા જાણવો. અધિક કથનથી શો લાભ છે એટલું સમજી લો કે આજ પર્યંત જે જીવ સિદ્ધ થયા છે અને ભવિષ્ય કાળમાં થશે તે સર્વ સમ્યક દર્શનનું જ મહાત્મ્ય છે. તાત્પર્ય એ છે કે સમ્યક દર્શન વિના ન તો આજ સુધી કોઈ સિદ્ધ થયા છે અને ન ભવિષ્યમાં થશે. નર ધન્ય તે સુકૃતાર્થ તે પંડિત અને શૂરવીર તે. સ્વપ્ને મલિન કર્યું ન જેણે સિદ્ધિ કર સમ્યક્ત્વને. સિદ્ધિ
કર સંયતને. જે જીવોએ મુક્તિના હેતુભૂત સમ્યક દર્શનને સ્વપ્નમાં પણ મલિન નથી કર્યું, તે જ ધન્ય છે, તે જ સુકૃત કૃત્ય છે, શૂરવીર છે, પંડિત છે, મનુષ્ય છે. તેથી આપણે નિર્મલ સમ્યક દર્શન અંગીકાર કરવું જોઈએ. ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપને. આ સર્વ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. ભૂતાર્થ નયથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ નવતત્વ સમ્યક્ત છે. વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે, એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ભાષાનાર્ય વિનાન સમજાવી શકાય નાર્યને. વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ એમ શક્ય છે. ઉપદેશ એમ શક્ય છે. જેમ અનાર્ય જનને અનાર્ય ભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. જીવ દેહ બંને એક છે, વ્યવહાર નયનું વચન આ. પણ નિશ્ચય તો જીવ દેહ કદાપી એક પદાર્થના. વ્યવહાર નહીં તો એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે, પણ નિશ્ચય નહીંનું કહેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને. ચારિત્ર નહીં દર્શન નહીં, નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. જ્ઞાનીને ચારિત્ર દર્શન જ્ઞાન એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.
યોગી સુતા વ્યવહારમાં તે જાગતા નિજ કાર્યમાં. જે જાગતા વ્યવહારમાં તે સુપ્ત આત્મ કાર્યમાં. તે સુપ્ત આત્મ કાર્યમાં. જે યોગી વ્યવહારમાં ઊંઘે છે તે પોતાના સ્વરૂપની સાધનાના કાર્યમાં જાગે છે, અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં ઊંઘે છે. સ્વરૂપની સાધના જ નિશ્ચયથી આત્માનું કાર્ય છે. વ્યવહાર નય એ રીત જાણ, નિષિદ્ધ નિશ્ચય નય થકી. નિશ્ચયન આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. એ રીતે પરાશ્રિત એવો વ્યવહાર નહીં, નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણ. નિશ્ચય નહીંને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. હરે ધર્મ દર્શન મૂળ ઉપદેશો જીનો એ શિષ્યને. તે ધર્મ નિજ કરણે સુણી દર્શન રહિત નહીં વંદ્ય છે. જીનવરેન્દ્રોએ સદ્ધર્મનું મૂળ સમ્યક દર્શન છે એમ કહેલ છે. તેથી હે શિષ્યો, ધ્યાનથી સાંભળો કે સમ્યક દર્શનથી રહિત વ્યક્તિ વંદના કરવા યોગ્ય નથી. દ્રગ ભ્રષ્ટ જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે. તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્યતણો કરે. ને નાશ અન્યતણો કરે. જે સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે, સમ્યક જ્ઞાનથી ભ્રષ્ટ છે અને સમ્યક ચારિત્રથી ભ્રષ્ટ છે, તે ભ્રષ્ટોમાં ભ્રષ્ટ છે. તે સ્વયં તો ભ્રષ્ટ છે જ, પરંતુ તે અન્યને પણ ભ્રષ્ટ કરે છે. તેથી આવા લોકોથી દૂર રહેવું જોઈએ. દ્રગ ભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દ્રગ ભ્રષ્ટનો નહીં મોક્ષ છે. ચારિત્ર ભ્રષ્ટ મુકાય છે, દ્રગ ભ્રષ્ટ નહીં મુક્તિ લહે. જે પુરુષ સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે. તેમને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી, કારણ કે આ પ્રસિદ્ધ છે કે ચારિત્રથી ભ્રષ્ટ છે તેમને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે તેમને સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી. તાત્પર્ય એ છે કે ચારિત્રની અપેક્ષા શ્રદ્ધાના દોષને મોટો માનવામાં આવેલ છે.
વળી જાણીને પણ તે મને ગારવ શરમ ભયથી નમે. તેને બોધિય ભાવ છે પાપાનું મોદન હોઈને. આ સાધુ સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે એવું જાણીને પણ જે પુરુષ લજ્જા, ગૌરવ અને ભયથી તેમને પૂજે છે, પાપની અનુમોદના કરવાવાળા હોવાથી તેમને બોધિ અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિ થતી નથી. દ્રગ ભ્રષ્ટ જે નિજ પાય પાડે, દ્રષ્ટિ ના ધરનારને. તે થાય મૂંગા ખંડ ભાષી, બોધિ દુર્લભ તે મને. બોધિ દુર્લભ તે મને. જે પુરુષ સ્વયં સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે પરંતુ અન્ય સમ્યક દૃષ્ટિઓને પોતાના ચરણ સ્પર્શ પૂજાવવાનો ઈચ્છુક છે, તે પરભવમાં લૂલો અને ગુંગો થાય છે. તેમને પણ બોધિ અર્થાત સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની પ્રાપ્તિ દુર્લભ છે. અહીં લૂલો અને ગુંગાનો અર્થ એકેન્દ્રિય વૃક્ષના રૂપમાં છે, જ્યાં ચાલવું, ફરવું અને બોલવું શક્ય થશે નહીં. સમ્યક્ત્વવીણ જીવો ભલે, તપ ઉગ્ર સુષ્ઠુ આચરે. પણ લક્ષ્ય કોટી વર્ષમાય, બોધિ લાભ નહીં લહે. જે મુનિ સમ્યક દર્શનથી રહિત છે તે 1000 કરોડ વર્ષ સુધી અર્થાત 10 અબજ વર્ષ સુધી ઉગ્ર તપ કરે તો પણ તેમને બોધિ અર્થાત રત્નત્રયની પ્રાપ્તિ થતી નથી. જમ મૂળ નાશે વૃક્ષના, પરિવારની વૃદ્ધિ નહીં. जिन दर्शनात्मक मूळ होय, विनष्ट तो सिद्धि नहीं. જેવી રીતે વૃક્ષની જડના નષ્ટ થવાથી તેમના પરિવાર અર્થાત શાખા, પાંદડું, ફૂલ, ફળ આદિની વૃદ્ધિ થતી નથી, તેવી રીતે સમ્યક દર્શનથી ભ્રષ્ટ મુનિને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. વંદો નણ સંયત ભલે, હો નગ્ન પણ નહીં વંદ્યતે. બંને સમાન પડું ધરે, એકેન સંયમવંત છે. એકેન સંયમવંત છે. અસંયમી નમસ્કાર કરવા યોગ્ય નથી. તેવી જ રીતે જેમને ભાવ સંયમ નથી પરંતુ બહારથી વસ્ત્રાદિ ત્યાગ કરીને દ્રવ્ય સંયમ ધારણ કરી લીધું છે,
તો તે પણ વંદનીય નથી, કારણ કે સત્ય સંયમના અભાવમાં બંને જ સમાન રૂપથી અવંદનીય છે. નહીં દેહ વંદ્ય ન વંદ્ય કુલ, નહીં વંદ્ય જન જાતિ થકી. ગુણહીન ક્યમ વંદાયતે, સાધુ નથી શ્રાવક નથી. ના તો દેહ વંદનીય છે, ના કુલ વંદનીય છે, અને ના જાતિ પણ વંદનીય છે. ગુણહીનોની વંદના કોણ કરે? કારણ કે ગુણહીન ના તો સાચા શ્રાવક હોય છે અને ના સાચા શ્રમણ હોય છે. નો કર્મ કર્મે હું માવળી કર્મને નો કર્મ છે. હે બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીર આદિનો કર્મમાં આ હું છું અને હુંમાં આ કર્મનો કર્મ છે એવી બુદ્ધિ છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. પરિણામ કર્મ તણું અને નો કર્મનો પરિણામ જે. તે નવ કરે જે માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. તે જ આત્મા જ્ઞાની છે. જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતો નથી, પરંતુ જાણે છે, તે જ્ઞાની છે. જે માનતો હું મારું ને પર જીવ મારે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. જે એમ માને છે કે હું પરજીવોને મારું છું અને પરજીવો મને મારે છે, તે મૂઢ મોહી છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત અર્થાત આવું નથી માનતો, તે જ્ઞાની છે. છે આયુ ક્ષયથી મરણ જીવનું, એમ જીન દેવે કયું. તું આયુ તો હરતો નથી, તે મરણ કેમ તેનું કર્યું. હે ભાઈ, હું પરજીવોને મારું છું એમ જે તું માને છે તે તારું અજ્ઞાન છે. જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે એમ જીનવરોએ કહ્યું છે. તું પરજીવોનું આયુ કર્મ તો હરતો નથી, તો તે તેમનું મરણ કઈ રીતે કર્યું? છે આયુ ક્ષયથી મરણ જીવનું, એમ જીન દેવે કયું.
કેમ તારું કર્યું? હે ભાઈ, પરજીવો મને મારે છે એમ જે તું માને છે તે તારું અજ્ઞાન છે. જીવોનું મરણ આયુ કર્મના ક્ષયથી થાય છે એમ જીનવરોએ કહ્યું છે. પરજીવો તારું આયુ કર્મ તો હરતા નથી, તો તેમણે તારું મરણ કઈ રીતે કર્યું? જે માનતો હું જીવાડું ને પર જીવ જીવાડે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીતેથી જ્ઞાની છે. જે જીવ એમ માને છે કે હું પરજીવોને જીવાડું છું અને પરજીવો મને જીવાડે છે, તે મૂઢ, મોહી છે, અજ્ઞાની છે. અને આનાથી વિપરીત અર્થાત જે આવું નથી માનતો, આનાથી ઉલટું માને છે, તે જ્ઞાની છે. છે આયુદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કયો. તું આયુ તો દેતો નથી, તે જીવન કેમ તેનું કર્યું? જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞ દેવો કહે છે. તું પરજીવોને આયુ કર્મ તો દેતો નથી, તો હે ભાઈ, તે તેમનું જીવિત અર્થાત જીવતર કઈ રીતે કર્યું? છે આયુદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કયો. તે આયુ તુજ દેતા નથી, તો જીવન કેમ તારું કર્યું? તો જીવન કેમ તારું કર્યું? જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞ દેવો કહે છે, પર જીવો તને આયુ કર્મ તો દેતા નથી, તો હે ભાઈ, તેમણે તારું જીવિત કઈ રીતે કર્યું? જે માનતો મુझથી દુખી સુખી હું કરું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીતેથી જ્ઞાની છે. જે એમ માને છે કે મારા પોતાથી હું પરજીવોને દુઃખી સુખી કરું છું, તે મૂઢ છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત તે જ્ઞાની છે. મારો ને મારો જીવને છે બંધ અધ્યવસાનથી, આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય નય થકી. જીવોને મારો અથવા ન મારો કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચય નયે જીવોના બંધનો સંક્ષેપ છે.
જીવો મરો જીવ યત્નહીન આચાર ત્યાં હિંસા નકી. સમિતિ પ્રયત્ન સહિત ને નહીં બંધ હિંસા માત્રથી, નહીં બંધ હિંસા માત્રથી. જીવ મરો કે જીવો અપ્રયત આચારવાળાને અંતરંગ હિંસા નિશ્ચિત છે. પ્રયત્ને સમિતિવંતને બહિરંગ હિંસા માત્રથી બંધ નથી. છે સત્વલક્ષણ જેહનું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્ત જે. ગુણ પર્યયાશ્રય જેહ તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. જે સત લક્ષણ વાળું છે, જે ઉત્પાદ વ્યય દ્રવ્ય સંયુક્ત છે, અથવા જે ગુણ પર્યાયોનો આશ્રય છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. પર્યાય વિરહિત દ્રવ્ય નહીં, નહીં દ્રવ્યહીન પર્યાય છે. પર્યાય તેમજ દ્રવ્ય કેરી અનન્યતા શ્રમણો કહે. પર્યાયો રહિત દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાયો હોતા નથી. બંનેનો અનન્ય ભાવ, અનન્યપણું શ્રમણો પ્રરૂપે છે. નહીં દ્રવ્ય વીણ ગુણ હોય, ગુણ વીણ દ્રવ્ય પણ નહીં હોય છે. તેથી ગુણોને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. અભિન્નતા નિર્દિષ્ટ છે. દ્રવ્ય વિના ગુણો હોતા નથી, ગુણો વિના દ્રવ્ય હોતું નથી. તેથી દ્રવ્ય અને ગુણોનો અવ્યતિરિક્ત ભાવ અર્થાત અભિન્નપણું છે. નહીં ભાવ કેરો નાશ હોય, અભાવનો ઉત્પાદના. ભાવો કરે છે નાશને ઉત્પાદ ગુણ પર્યાયમાં. ભાવનો અર્થાત સતનો નાશ નથી, તેમજ અભાવનો અસતનો ઉત્પાદ નથી. ભાવો અર્થાત સદ્દ્રવ્યો ગુણ પર્યાયોમાં ઉત્પાદ વ્યય કરે છે. તે દ્રવ્યના સદભૂત અસદભૂત પર્યાયો સૌવર્તતા. તત્કાળના પર્યાય જેમ વિશેષ પૂર્વક જ્ઞાનમાં. તે જીવાદી દ્રવ્ય જાતિઓના સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો તાત્કાલિક વર્તમાન પર્યાયોની માફક વિશિષ્ટતાપૂર્વક
પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે જ્ઞાનમાં વર્તે છે. જે પર્યાયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે. તે સો સદ્ભુત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થયા નથી તથા જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થઈને નાશ પામી ગયા છે, તે અવિદ્યમાન પર્યાયો જ્ઞાન પ્રત્યક્ષ છે. જ્ઞાને અજાત વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા. નવ હોય જો તો જ્ઞાનને હે દિવ્ય કોણ કહે ભલા. જો અનુત્પન્ન પર્યાય તથા નષ્ટ પર્યાય જ્ઞાનને કેવળ જ્ઞાનને પ્રત્યક્ષ ન હોય તો તે જ્ઞાનને દિવ્ય કોણ પ્રરૂપે. અરહંત ભાષિત અર્થમય ગણધર સુવિરચિત સૂત્ર છે. સૂત્રાર્થના શોધન વડે સાધે શ્રમણ પરમાર્થને. અરહંત ભગવાન દ્વારા કથિત અને ગણધર દેવ દ્વારા ગૂંથિત જે જિનાગમ છે તે જ સૂત્ર છે. એવા સૂત્રોના આધારે શ્રમણજન પરમાર્થને સાધે છે. તાત્પર્ય એ છે કે જિનાગમ શ્રમણોના માટે પરમાર્થ સાધક છે. સૂત્રજ્ઞ જીવ કરે વિનષ્ટ ભવોતણા ઉત્પાદને. ખોવાય સોય સૂત્ર સોય સસૂત્ર નહીં ખોવાય છે, સસૂત્ર નહીં ખોવાય છે. જેવી રીતે સૂત્ર અર્થાત દોરા સહિત સૂઈ ખોવાતી નથી, સૂત્ર રહિત ખોવાઈ જાય છે, તેવી જ રીતે સૂત્ર અર્થાત શાસ્ત્ર સહિત શ્રમણ નાશને પ્રાપ્ત થતા નથી, તે સંસાર સાગરથી પાર થઈ જાય છે. શાસ્ત્રો વડે પ્રત્યક્ષ આદિથી જાણતો જે અર્થને. તસુ મોહ પામે નાશ નિશ્ચય શાસ્ત્ર સમધ્યયનીય છે. जिन शास्त्र द्वारा प्रत्यक्षादि प्रमाणों पदार्थों जाणनार ने नियम थी मोहोपचय क्षय पामे छे, तेथी शास्त्र सम्यक प्रकारे अभ्यासवा योग्य छे. सौचित्र गुण पर्याय योक्त पदार्थ आगम सिद्ध छे.
સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. બધા પદાર્થો વિચિત્ર અર્થાત અનેક પ્રકારના ગુણ પર્યાયો સહિત આગમ સિદ્ધ છે. તે સર્વને એ શ્રમણો આગમ વડે ખરેખર દેખીને જાણે છે. શ્રામણે જાય એકાગ્રને એકાગ્ર વસ્તુ નિશ્ચયે. નિશ્ચય બને આગમ વડે આગમ પ્રવર્તન મુખ્ય છે. આગમ પ્રવર્તન મુખ્ય છે. શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે. એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે. પદાર્થોનો નિશ્ચય આગમ દ્વારા થાય છે. તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે. આગમ રહિત જે શ્રમણ તે જાણે ન પરને આત્મને. ભિક્ષુ પદાર્થ જાણતે ક્ષય કર્મનો કઈ રીત કરે. આગમહીન શ્રમણ આત્માને અને પરને જાણતો નથી જ. પદાર્થોને નહીં જાણતો ભિક્ષુ કર્મોને કઈ રીતે ક્ષય કરે. પૂજાદિમાં વ્રતમાં જીનોએ પુણ્ય ભાખ્યું શાસને. છે ધર્મ ભાખ્યો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામને. જીન શાસનમાં જિનેન્દ્ર દેવે એવું કહેલું છે કે પૂજાદિ કરવા અને વ્રત ધારણ કરવા પુણ્ય જ છે, અને મોહ અર્થાત મિથ્યાત્વ અને ક્ષોભ અર્થાત રાગ દ્વેષથી રહિત આત્માના પરિણામ ધર્મ છે. તાત્પર્ય એ છે કે શુભ ભાવ પુણ્ય છે ને શુદ્ધ ભાવ વીતરાગ ભાવ ધર્મ છે. ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે. ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. વિહીન નિજ પરિણામ છે. ચારિત્ર ખરેખર ધર્મ છે. જે ધર્મ છે તે સામ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. સામ્ય મોહ ક્ષોભ રહિત એવો આત્માનો પરિણામ અર્થાત ભાવ છે. જો ધર્મ પરિણત સ્વરૂપ જીવ શુદ્ધોપયોગી હોય તો તે પામતો નિર્વાણ સુખ ને સ્વર્ગ સુખ શુભયુક્ત. જો ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે,
અને જો શુભ ઉપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને બંધને પામે છે. શુદ્ધોપયોગી શ્રમણ છે, શુભયુક્ત પણ શાસ્ત્રે કયા. શુદ્ધોપયોગી છે નિરાશ્રવ, શેષ શાસ્ત્રવ જાણવા. શાસ્ત્રને વિશે એમ કહ્યું છે કે શુદ્ધોપયોગી તે શ્રમણ છે, શુભોપયોગી પણ શ્રમણ છે. તેમાંય શુદ્ધોપયોગી નિરાશ્રવ છે, બાકીના શાસ્ત્રવ છે, અર્થાત શુભોપયોગી આશ્રવ સહિત છે. નિંદા પ્રશંસા દુઃખ સુખ અરિબંધુમાં જ્યાં સામ્ય છે. વડીલોષ્ટકન કે જીવિત મરણે સામ્ય છે તે શ્રમણ છે, સામ્ય છે તે શ્રમણ છે. શત્રુ અને બંધુ વર્ગ જેને સમાન છે, સુખ અને દુઃખ જેને સમાન છે, પ્રશંસા અને નિંદા પ્રત્યે જેને સમતા છે, લોષ્ટ અર્થાત માટીનું ઢેંપું અને કાંચન જેને સમાન છે, તેમજ જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે તે શ્રમણ છે. હરે ભાવ શ્રમણ સુખો લહે, ને દ્રવ્ય મુનિ દુઃખો લહે. તું ભાવથી સંયુક્ત થા, ગુણ દોષ જાણીએ રીતે. ભાવ શ્રમણ સુખને પ્રાપ્ત કરે છે અને દ્રવ્ય શ્રમણ દુઃખને પ્રાપ્ત કરે છે. આ રીતે ગુણ દોષોને જાણીને હે જીવ, તમે ભાવ સહિત સંયમી બનો. માત્ર દ્રવ્ય સંયમ ધારણ કરવાથી કોઈ લાભ થતો નથી. મિથ્યાત્વ આદિક દોષ છોડી, નગ્ન ભાવ થકી બને. પછી દ્રવ્યથી મુનિલિંગ ધારે, જીવ જીન આજ્ઞા વડે. પ્રથમ મિથ્યાત્વનો પરિત્યાગ કરી ભાવથી નગ્ન થાઓ, પછી નગ્ન દિગંબર દ્રવ્યલિંગ ધારણ કરો, એવી જીન આજ્ઞા છે. તે નગ્ન પામે દુઃખને, તે નગ્ન ચિર ભવમાં ભમે. તે નગ્ન બોધિ લહે નહીં, જીન ભાવના નહીં જેહને. જીન ભાવના નહીં જેહને. જીન ભાવનાથી રહિત અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રથી રહિત માત્ર દ્રવ્યલિંગ ધારણ કરનાર નગ્ન વ્યક્તિ દુઃખોને પ્રાપ્ત કરે છે અને લાંબા કાળ પર્યંત સંસાર સાગરમાં
પરિભ્રમણ કરે છે. એવા નગ્ન વ્યક્તિ બોધિને પ્રાપ્ત થતા નથી. છો કોટિ કોટિ ભવો વિશે નિર્વસ્ત્ર લંબિત કર રહી. પુષ્કળ કરે તપતોય ભાવ વિહીન ને સિદ્ધિ નહીં. વસ્ત્રાદિ ત્યાગ કરીને, લાંબા હાથ લટકાવીને, જન્મ જન્માંતરોમાં કોટિ કોટિ વર્ષો પર્યંત તપશ્ચરણ કરે તો પણ ભાવરહિતને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. છે નગ્ન તો તિર્યંચ નારક સર્વ જીવો દ્રવ્યથી. પરિણામ છે નહીં શુદ્ધ જ્યાં ત્યાં ભાવ શ્રમણપણું નથી. દ્રવ્યથી બાહ્યમાં તો સર્વ પ્રાણી નગ્ન હોય છે. નારકી તથા તિર્યંચ જીવ તો સદા નગ્ન રહે જ છે. કારણવશાત મનુષ્ય આદિ પણ નગ્ન થતા દેખાય છે, પરંતુ પરિણામોથી અશુદ્ધ હોવાથી ભાવ શ્રમણપણાને પ્રાપ્ત થતા નથી. જન્મ્યા પ્રમાણે રૂપ તલ તુષ માત્ર કર માનવ ગ્રહે. થોડું ઘણું પણ જો ગ્રહે તો પ્રાપ્ત થાય નિગોદને. તો પ્રાપ્ત થાય નિગોદને. જેવું બાળક જન્મે છે, સાધુનું રૂપ તેવું જ નગ્ન છે. તેમને તિલ તુષ માત્ર પણ પરિગ્રહ હોતો નથી. કદાચ કોઈ સાધુ થોડો પણ પરિગ્રહ ગ્રહણ કરે છે તો તે નિશ્ચિત નિગોદમાં જાય છે. જે સંગ્રહે રક્ષે બહુ શ્રમ પૂર્વ ધ્યાવે આર્તને. તે પાપ મોહિત બુદ્ધિ છે, તિર્યંચ યોનિન શ્રમણ છે. નિર્ગ્રંથ નગ્ન દિગંબર લિંગ ધારણ કરીને જે ઘણો પ્રયત્ન કરીને પરિગ્રહનો સંગ્રહ કરે છે, તેમાં સંમોહિત થાય છે, તેની રક્ષા કરે છે, તેના માટે આર્ત ધ્યાન કરે છે, તે પાપથી મોહિત બુદ્ધિવાળો શ્રમણ નથી, પશુ છે, અજ્ઞાની છે. સ્ત્રી વર્ગ પર નિત રાગ કરતો દોષ દે છે અન્યને. દ્રગ જ્ઞાનથી જે શૂન્ય તે તિર્યંચ યોનિન શ્રમણ છે. નિર્ગ્રંથ દિગંબર લિંગ ધારણ કરીને પણ જો મહિલા વર્ગમાં રાગ કરે છે, તેમની સાથે રાગાત્મક વ્યવહાર કરે છે, પ્રીતિપૂર્વક વાર્તાલાપ કરે છે અને અન્ય નિર્દોષ શ્રમણો યા શ્રાવકોમાં દોષ લગાડે છે, સમ્યક દર્શન જ્ઞાનથી રહિત તે શ્રમણ
તિર્યંચ યોનિવાળો છે, પશુ છે, અજ્ઞાની છે, શ્રમણ નથી. દીક્ષા વિહીન ગ્રહસ્થને શિષ્ય ધરે બહુ સ્નેહ જે. આચાર વિનય વિહીન તે તિર્યંચ યોનિન શ્રમણ છે. તિર્યંચ યોનિન શ્રમણ છે. જે ભેષધારી દીક્ષા રહિત ગ્રહસ્થોમાં અને શિષ્યોમાં બહુ સ્નેહ રાખે છે અને મુનિના યોગ્ય આચરણ તથા વિનયથી રહિત હોય છે, તે શ્રમણ નહીં, પશુ છે, અજ્ઞાની છે. એટલે ગ્રહસ્થોમાં સ્નેહ રાખવો જોઈએ નહીં અને દીક્ષિત શિષ્ય વર્ગમાં પણ સ્નેહ રાખવો જોઈએ નહીં. સ્ત્રી વર્ગમાં વિશ્વસ્ત દે છે, જ્ઞાન દર્શન ચરણ જે. પાર્શ્વસ્થથી પણ હીન ભાવ વિનષ્ટ છે, નહીં શ્રમણ છે. જો સાધુ વેશ ધારણ કરીને મહિલાઓમાં વિશ્વાસ ઉત્પન્ન કરીને તેમને દર્શન જ્ઞાન ચારિત્ર દે છે, તેમને શિક્ષા દે છે, દીક્ષા દે છે, પ્રવૃત્તિ શીખવાડે છે, આ પ્રકારે તેમાં પ્રવર્તન કરે છે, તે તો પાર્શ્વસ્થથી પણ નિકૃષ્ટ છે, પ્રગટ ભાવથી વિનષ્ટ છે, શ્રમણ નથી. હોએ ધર્મથી લિંગ, ધર્મન લિંગ માત્રથી હોય છે. રે ભાવ ધર્મ તું જાણતા રે, લિંગથી શું કાર્ય છે. ધર્મ સહિત તો લિંગ હોય છે, પરંતુ લિંગ માત્રથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી હે ભવ્ય જીવ, તું ભાવરૂપ ધર્મને જાણ. કેવળ લિંગથી શું તારું કાર્ય સિદ્ધ થાય છે? જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે. હે જીન તણોપદેશ તેથી ન રાજ તું કર્મો વિશે. રાજ તું કર્મો વિશે. રાગી જીવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલો જીવ કર્મથી છૂટે છે. આ જીન ભગવાનનો ઉપદેશ છે. માટે હે ભવ્ય જીવ, તું કર્મોમાં પ્રીતિ અર્થાત રાગ ન કર. પરમાર્થ બાહ્ય જીવો અરે, જાણે ન હેતુ મોક્ષનો. અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે, હેતુ જે સંસારનો. જેવો પરમાર્થથી બાહ્ય છે, તેવો મોક્ષના હેતુને નહીં જાણતા થકા. જો કે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે, તો પણ અજ્ઞાનથી પુણ્યને
મોક્ષનો હેતુ જાણીને ઈચ્છે છે. છે કર્મ અશુભ કુશીલને જાણો સુશીલ શુભ કર્મને. તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. અશુભ કર્મ કુશીલ છે, ખરાબ છે, અને શુભ કર્મ સુશીલ છે, સારું છે, એમ તમે જાણો છો. તે સુશીલ કેમ કે જે જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે. જમ લોહનો ત્યમ કનકનો જંજીર જકડે પુરુષને. એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. કૃત કર્મ બાંધે જીવને. જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમજ અશુભ કરેલું કર્મ જીવને અવિશેષપણે બાંધે છે. તેથી કરો નહીં રાગ કે સંસર્ગ એ કુશીલો તણો. છે કુશીલના સંસર્ગ રાગે નાશ સ્વાધીનતા તણો. માટે એ બંને કુશીલો સાથે રાગ ન કરો અથવા સંસર્ગ પણ ન કરો, કારણ કે કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે, અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે. નહીં માનતો એ રીત પુણ્ય પાપ માન વિશેષ છે. તે મોહથી આછન્ન ઘોર અપાર સંસારે ભમે. એ રીતે પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો, તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. પરયુક્ત બાધા સહિત ખંડિત બંધ કારણ વિષમ છે. જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. સુખ એ રીતે દુઃખ જ ખરે. જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે તે સુખ પરના સંબંધવાળું બાધા સહિત વિચ્છિન્ન બંધનું કારણ અને વિષમ છે, એ રીતે તે દુઃખ જ છે. છોડી શુભાશુભ વચનને રાગાદિ ભાવ નિવારીને. જે જીવ ધ્યાવે આત્મને તેને નિયમથી નિયમ છે.
શુભાશુભ વચન રચનાનું અને રાગાદી ભાવોનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે તેને નિયમથી નિશ્ચિતપણે નિયમ છે. જે નિયમથી કર્તવ્ય એવા રતનત્રય તે નિયમ છે. વિપરીતના પરિહારાર્થે સાર પદ યોજેલ છે. નિયમ એટલે નિયમથી નક્કી જે કરવા યોગ્ય હોય તે, અર્થાત જ્ઞાન દર્શન ચારિત્ર. વિપરીતના પરિહાર અર્થે અર્થાત જ્ઞાન દર્શન ચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે ખરેખર સાર એવું વચન કહ્યું છે. છે માર્ગનો ને માર્ગ ફળનો કથન જીનવર શાસને. ત્યાં માર્ગ મોક્ષો પાય છે ને માર્ગ ફળ નિર્વાણ છે. ને માર્ગ ફળ નિર્વાણ છે. માર્ગ અને માર્ગફળ એમ બે પ્રકારનું જીન શાસનમાં કથન કરવામાં આવ્યું છે. માર્ગ મોક્ષો પાય છે અને તેનું ફળ નિર્વાણ છે. છે જીવ વિધ વિધ કર્મ વિધ વિધ લબ્ધિ છે વિધ વિધ અરે. તે કારણે નિજ પર સમય સહવાદ પરિહર્તવ્ય છે. નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે. તેથી સ્વસમયો અને પરસમયો સાથે, સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે વચન વિવાદ વર્જવા યોગ્ય છે. નિધિ પામીને જન કોઈ નિજવતને રહી ફળ ભોગવે. ત્યમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. જેમ કોઈ એક દરિદ્ર માણસ નિધિને પામીને પોતાના વતનમાં ગુપ્તપણે રહી તેના ફળને ભોગવે છે, તેમ જ્ઞાની પરજનોના સમૂહને છોડીને જ્ઞાન નિધિને ભોગવે છે. પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે. તેના સુણી વચનો કરો ન અભક્તિ જીન માર્ગ વિશે. અભક્તિ જીન માર્ગ વિશે. પરંતુ ઈર્ષા ભાવથી કોઈ લોકો સુંદર માર્ગને નિંદે છે, તેમના વચન સાંભળીને જીનમાર્ગ પ્રત્યે અભક્તિ ન કરજો. શિવ પંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ
ભક્તિ કરે. તે કારણે અસહાય ગુણ નિજ આત્મને આત્મા વરે. મોક્ષ માર્ગમાં પોતાના આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃત્તિની નિર્વાણની ભક્તિ કરે છે. તેથી જીવ અસહાય ગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે. વળી મોક્ષગત પુરુષોત્તણો ગુણભેદ જાણી તે મની. જે પરમ ભક્તિ કરે કહી શિવ ભક્તિ ત્યાં વ્યવહારથી. જે જીવ મોક્ષગત પુરુષોનો ગુણભેદ જાણીને તેમની પણ પરમ ભક્તિ કરે છે તે જીવને વ્યવહારને નિર્વાણ ભક્તિ કહી છે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યયપણે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. તસુ મોહ પામે લય ખરે. જે અરહંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. અરહંત સૌ કર્મો તણો કરી નાશે જ વિધિ વડે. ઉપદેશ પડે મજ કરી નિર્વૃત થયા નમુતે મને. બધાય અરહંત ભગવંતો તે જ વિધિથી કર્માંશોનો અર્થાત જ્ઞાનાવરણીયાદિ કર્મભેદોનો ક્ષય કરીને તથા અન્યને પણ એ જ પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે તેમને નમસ્કાર હો. રે શુદ્ધને શ્રામણ્ય ભાખ્યું જ્ઞાન દર્શન શુદ્ધને. છે શુદ્ધને નિર્વાણ શુદ્ધ જ સિદ્ધ પ્રણમો તે હને. સિદ્ધ પ્રણમો તે હને. શુદ્ધને શુદ્ધોપયોગીને શ્રામણ્ય કહ્યું છે. શુદ્ધને દર્શન અને જ્ઞાન કહ્યું છે. શુદ્ધને નિર્વાણ હોય છે તે જ શુદ્ધ જ સિદ્ધ હોય છે તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો.